બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો દ્રોણ પર્વમાં 62મો કડવો શ્રવણ કરશો। 61મા કડવામાં સાંભળ્યું કે દુર્યોધને એના બનેવી જયદ્રથને કેવી રીતે ત્યાં પાતાળમાં માટીના કુંભમાં કમળના દાંડીમાં પોરો મૂકીને સંતાડ્યો છે, પોરો બનાવીને। અને આ બાજુ સલરાજાના છડીદારે આવીને પાંડવોને વાત કરી છે। સવારે બધાએ વહેલું ભોજન કર્યું, જાગ્યા છે, હાથમાં આયુધ લીધા, જવા તૈયાર થયા, ત્યાં સુધી સાંભળ્યું ને હવે આગળ સાંભળો 62મો કડવો। વૈષમ પાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જય રાયે, વિસ્તારી તુજને સંભળાવું દ્રોણ પર્વનો મહિમાય। રણછોડ રાયે રથ જોતરિયો, મય બેઠો છે નર ભૂપ, અછોડા ઝાલી હાંકવા બેઠા, પોતે શ્યામ સ્વરૂપ। તવરુ કોંદરે વસ્ત્ર પહેર્યા ને કટી કસીને બાંધે, બંધુની સાથે જવા નીકળ્યો, ગ્રહી ગદાય ને ખાંધે। તંબુથી અળગા જઈને એમણે ભૂમિનું કીધું સ્તવન, તવ ધરતીએ માર્ગ મૂક્યો, તવ ચાલ્યા રાજના। ઋષિ વૈશંપાએ બોલ્યા કે સાંભળો જન્મેજય રાજા, દ્રોણ પર્વનો મહિમા। ભગવાન દ્વારિકા વાળે મારા રણછોડ રાયે રથ જોતર્યો, મય અર્જુન બેઠો છે, અછોડા ઝાલીને આંકવા બેઠા ભગવાન પોતે શ્યામ સ્વરૂપ। આ બાજુ વૃકોંદર ભીમસેને પણ વસ્ત્ર પહેર્યા, કમર બાંધી છે અને બંધુ ભાઈની સાથે જવા માટે ગદા ખભે લઈને નીકળ્યો છે ભીમ। તંબુથી થોડા અળગા જઈને એમને ભૂમિને પ્રણામ કરીને એનું સ્તવન કર્યું, એટલે પૃથ્વી દેવીએ માર્ગ મૂક્યો અને બધાએ પાતાળમાં ચાલ્યા છે। પહેલે પાતાળ પરવરિયા કે દીઠા છે દ્રોણાચાર્ય, અર્જુનજીએ રક્ત નેત્રે કીધો છે નમસ્કાર। ધન્ય ગુરુજી તમે કર્યું કાળો ગોરું, કોઈ નહીં ને વિદ્યાર્થીનું માર્યું નાનકડું સોરું। નાદાન સાથે તમે નાદાન થયા, તો પણ નક્ષ આપી, નાને છોકરે તમારા સૌની મૂછ એક એકી કાપી। એવા અર્જુનજીએ બોલ કયા બહુ કાઠા, નાનું છોકરું મારેલું માટે હોશિયાળા થઈને નાઠા। જાણ્યું કે એક ટંટોરે મટ્યો ને પછી ત્યાંથી પરવરિયા, પૃથ્વી સ્તવન કરીને એ તો બીજે પાતાળ ઉતર્યા।
પહેલા પાતાળમાં ગયા કે ત્યાં દ્રોણ ગુરુ દ્રોણાચાર્યને જોયા. અર્જુનજીએ લાલ આંખોથી નમસ્કાર કર્યો કે ગુરુ તમને ધન્ય છે, તમે કાળું ધોળું કર્યું, તમે તમારા વિદ્યાર્થીનું નાનકડું છોકરું મારી નાખ્યું, નાદાનની સાથે તમે નાદાન થયા, પણ તોય જુઓ મારા છોકરે તમારા બધાની એક એક મૂછ પણ કાપી હતી. એવા એવા અર્જુનજીએ બોલ કયા અને નાનું છોકરું મારેલું છે માટે ઓશિયાળા થઈને ગુરુ ત્યાંથી નાઠા. અર્જુને જાણ્યું કે એક તો ટંટો મટ્યો, પછી ત્યાંથી ફરી પૃથ્વીનું સ્તવન કરીને બીજે પાતાળમાં ઉતરે છે. ત્યાં કૃપાચાર્ય ગોરયુભા તવ ભીમે કર્યો બોધ, ગોર હતા પડી રે સલાહમાં ન હતો જરા વિરોધ, માટે એમને કઈ ન કહેશો ને તવ નમ્યો ઇન્દ્ર નો બાળ, કૃપાચાર્ય શાન કીધી કે જાજો સાતમે પાતાળ. એમ કહીને વિદાય થયા ને અવનીમાં સંચર્યા, અર્જુન ભીમ ને ભગવાન પોતે ત્યાંથી નીચે ઉતર્યા. ત્રીજા પાતાળમાં ગયા એ અશ્વત્થામા ત્યાં માઠા, ત્રણે જણાનું જૂથ જોઈને જીવ લઈને નાઠા. એટલે ચોથે પાતાળ ચાલ્યા ઉભો છે રાજા કર્ણ, નર કહે શું મુખ લઈને ઉભો બેસુત પામ્યા મરણા. એવું અર્જુનજીએ કહ્યું એટલે દ્રોણ ગુરુ નાઠા અને ત્યાંથી બીજે પાતાળ ગયા. ત્યાં કૃપાચાર્ય ઉભા, પણ ભીમે બધી વાત કરી કે આ ગોર તો આપણી સલાહમાં હતા, એમનો વિરોધ નતો, માટે એમને કઈ ન કહેશો. ત્યારે ઇન્દ્રનું બાળ અર્જુન એમને નમ્યો છે અને કૃપાચાર્ય શાન કરી સાતમે પાતાળ જજો હો, એમ કહીને વિદાય થયા. એ ધરતીમાં જતા રહ્યા અને અર્જુન ભીમને ભગવાન પોતે ત્યાંથી ફરી નીચે ઉતર્યા. ત્રીજા પાતાળમાં ગયા, ત્યાં અશ્વત્થામા છે. 3 જણાનું જૂથ જોઈને અશ્વત્થામાએ ત્યાંથી નાસી ગયા. એટલે ચોથે પાતાળ ચાલ્યા છે. ત્યાં રાજા કર્ણ ઉભો છે. એને નર અર્જુન કહે છે કે તું શું મોઢું લઈને ઉભો છે, તારાય 2 પુત્રો મરણ પામ્યા. એટલે કર્ણ શરમાઈ ગયો ને નાસી ગયો ભૂમાય, તવ 5મે પાતાળમાં ઉતર્યા છત્રપતિ છે ત્યાં. કર્ણ પણ શરમાઈને નાસી ગયો ધરતીમાં અને 5મે પાતાળ જાય છે જ્યાં દુર્યોધન છે. તેણે દીઠા 3 જણાને જાણ્યું કે હાર્યા દ્રોણ, જો મુજને મારી નાખશે તો રાજ્ય ભોગવશે કોણ. એવો ભય ભાસવાથી નાઠો દુર્યોધન ભૂપાળ, તેથી 3 ત્યાંથી ચાલ્યા ને ગયા છે છઠ્ઠે પાતાળ. ત્યાં સલ્લમામાં ઉભા રહ્યા છે, તેને કયું ભાણા આવો, શત્રુ તમારો હાથમાં આવે, 7મે પાતાળ તમે જાઓ. પાંચમે પાતાળ દુર્યોધને આ 3ને જોયા છે, જાણ્યું કે દ્રોણે હારી ગયા અને મને જો મારી નાખશે તો ગાદી કોણ ભોગવશે, રાજ્ય કોણ ભોગવશે, એવો એને ભય લાગ્યો. એટલે ત્યાંથી નાઠો દુર્યોધન અને આ 3 જણા ત્યાંથી છઠ્ઠા પાતાળમાં ગયા. ત્યાં પાંડવોનો મામો મારવાડ દેશનો રાજા સલ ઉભો છે. એને કહ્યું કે ભાણા તમારો શત્રુ હાથમાં આવી જશે, જાઓ તમે 7મા પાતાળમાં.
એમ કહીને એ વિદાય થયા ભગવાન હરખે ભર્યા. ત્યાંથી રથ લઈ ત્રણે ચાલ્યા સાતમે જઈને ઉતર્યા. અર્જુનને મન ગર્વ જ થયો કે મારા ભય મહામાઠા. કપરી માઝા મારી પડી તે જીવ લઈને જો નાઠા. મુજ જેવી કોઈની નહીં માઝાને થયો અતિ અહંકાર. અહંકારથી હરી ઘણો આઘો જાણ્યું છે જુગદાધાર. હરખે ભરેલા ત્યાંથી રથ લઈને ત્રણેય જણા સાતમા પાતાળમાં ગયા. અર્જુનના મનમાં ગર્વ થયો કે મારા ભયથી બધા જુઓ કેવા નાસી ગયા, જીવ લઈને નાસી ગયા. અર્જુનને મનમાં અહંકાર થયો છે. અહંકારથી હરી આઘો છે, ભગવાન જુગદાધાર જાણ્યું છે. એવામાં અર્જુનજી બોલ્યા, પ્રભુ કરું કેર. બતાવો શત્રુ એક જ બાણે મારી નાખું ઠેર. અહંકાર ઉતારવાનો ધાર્યો પોતે યાદવરાય. કૃષ્ણે કહ્યું કે સરોવર વચ્ચે શત્રુ પેલા કુંભમાય. તવે અર્જુને બાણ ચડાવ્યું ને કહ્યું કે દૈવત દાખું. એક બાણે એ કુંભમાંથી શત્રુને મારી નાખું. અર્જુનને અહંકાર થયો, ભગવાનને ખબર પડી. અર્જુન બોલ્યા છે કે ભગવાન હવે કેમ કરું, તમે મને શત્રુને બતાવો, એક જ બાણે એને મારી નાખું. ભગવાને અહંકાર ઉતારવા માટે ભગવાન કૃષ્ણે કહ્યું છે કે જો આ સરોવરની વચ્ચે પેલા ગળામાં તમારો શત્રુ છે. ત્યારે અર્જુને બાણ ચડાવ્યું કે એક જ બાણે એ કુંભમાંથી શત્રુને હું મારી નાખું. એમ કહીને બાણ ફેંક્યું, કુંભની લગભગ થાય. પાંખડીના યોદ્ધાની ક્રિયાથી બાણ જયાડું જાય. તો અર્જુને બીજું રે માર્યું તે પણ ગયું છે આડું. તેમ તેમ નરે બહુ બાણ માર્યા ને ધાર્યું કે કમાળ કાઢું. પછી બાણ અગણિતા મૂક્યા ને મનમાં ધરીને ટેક. તે બાણ મારી મારીને થાક્યો, બાણ વાગ્યું નહીં એક. એવે 6 ઘડી દિવસ રહ્યો ને પ્રભુએ શું ખેલ કીધો. પોતાનું સુદર્શન ચક્ર મૂકીને સૂર્યને ઢાંકી દીધો. અર્જુને બાણ ફેંક્યું છે, કુંભની ગળાની લગભગ થયું એટલે પાંખડીના પેલા યોદ્ધાઓની ક્રિયાથી બાણ આડાવળા જાય છે. અર્જુને બીજું માર્યું, એ પણ આડું ગયું. એમ બહુ બાણ માર્યા. એને વિચાર કર્યો કમળને બહાર કાઢી નાખું. અગણિતા બાણ મંત્રીને મૂક્યા, પણ એકે બાણ વાગ્યું નહીં. એટલામાં 6 ઘડી જેવો દિવસ રહ્યો અને ભગવાને પોતાનું સુદર્શન ચક્ર મૂકીને સૂર્યને ઢાંકી દીધો, અંધારું કરી દીધું.
તવ અર્જુને બાણ બંધ કીધા કે હવે જીવીને શું કરવું? ચાલો પ્રભુ હવે સાંજ પડી છે, ભૂમિમાં જઈ બળી મરવું. કૃષ્ણ પ્રભુ કહે ચાલો ભાઈ, કઈને પાછા એ તો વળ્યા. ત્રણે જણાએ સ્તવન કરીને પૃથ્વીમાં એ નીકળ્યા. પોતાના રણ સ્તંભ નીરે પાસે રથથી આપ ઉતર્યો. લાકડા લાવી ત્યાં ચિતારે ખડકીને મનસૂબો મરવાનો કર્યો. પ્રભુએ દિવસને ઢાંકી દીધો ત્યારે અર્જુને બાણ બંધ કર્યા. પ્રભુ હવે જીવીને શું કરવું છે? સાંજ પડી, હવે ધરતીમાં જઈને બળીને મરી જવું પડશે. ભગવાન કે ચાલો ભાઈ, એમ કહીને પાછા સ્તવન કરીને પૃથ્વીમાં નીકળ્યા. પોતાના રણસ્તંભની જોડે રથથી નીચે ઉતરી કાષ્ઠ લાવી લાકડા લાવીને ત્યાં ચિતા ખડકી છે અને મરવાનો મનસૂબો કર્યો છે અર્જુને. તે વાત જાણી સગાવાલાએ તંબુથી દોડીને આવ્યા. કુંતાજી સુભદ્રાને દ્રૌપદી આંખે આંસુડા લાવ્યા. ધર્મ સહદેવની કુળ રોવે ને રડવા લાગ્યો છે ભીમ. ઓય અર્જુનજી મરવું ધારો પણ મરવા દઉં કેમ? એમ કહીન ભીમયા ડોરે ઉભો ને અર્જુન બોલ્યો આપ. જે મને મરતા રોકે તેને બ્રહ્મ હત્યાનું પાપ. પાપના ભયથી ભીમ ખસ્યો ને એ મારે તો મારે મરવું. કૃષ્ણ પ્રભુ કેમ બોલતા નથી ને કહો હવે કેમ કરવું? કૃષ્ણ કહે વાત રાખજો રે મનમાં ને હું મરવા નહીં દઉં. એવે સાંજ પડી એમ જાણીને કૌરવે કર્યું કેવું. સગાવાલાએ વાત જાણી અર્જુન મરે છે. તંબુથી બધા દોડી આવ્યા. કુંતાજી, સુભદ્રા, દ્રૌપદી બધાય રોવે છે. આંખમાં આંસુડા લાવ્યા છે. ધર્મ સહદેવ નિકુળ રૂવે. ભીમ પણ રડે છે કે અર્જુન મરવાનું ધારો પણ હું મરવા ન દઉં. ભીમ કે છે એમ કહીને આડો ઉભો રહ્યો ભીમ. ત્યારે અર્જુન બોલ્યો છે કે મને મરતા જે રોકે એને બ્રહ્મ હત્યાનું પાપ છે. પાપના ભયથી ભીમ અળગો ખસ્યો કે એ મરે તો મારે મરવું. ભગવાનને ભીમ કે છે પ્રભુ તમે કેમ કંઈ બોલતા નથી? ભગવાન કહે છે મનમાં વાત રાખજો, હું મરવા નહીં દઉં. એટલામાં સાંજ પડી એમ જાણી કૌરવે કેવું કર્યું છે. સાતમે પાતાળ પાપી ગયો એને કાઢ્યો બનેવીને બહાર. હતો તેવો બનાવીને લઈ ચાલ્યો વાધળાનો કુમાર. કૌરવમાં દુર્યોધને સાતમે પાતાળમાં એના બનેવીને છુપાયો હતો ત્યાંથી એને બહાર કાઢ્યો છે ને એને લઈને આંધળાનો કુમાર પૃથ્વીમાં આવે છે. પૃથ્વીમાં તંબુએ આવ્યો ને સંકટ વ્યૂહ કર્યું એક. તેને આકારે યોદ્ધા ગોઠવ્યા ને 6 લાખ છે કાછેક.
વચમાં કાષ્ટનું એક છે ગાડું, તેમાં લાકડાની પેટી, તેમાં જયદ્રથને બેસાડ્યો ને ઉદ્યોથી બાંધી છેટી. તે પેટીને બે બાકોરા છે, જયદ્રથને જોવા કાજ, એવું સંકટ વ્યુહ રચ્યું દુર્યોધન મહારાજ. સાંજ પડ્યો જાણીને દુર્યોધને એના બનાવીને બહાર કાઢ્યો. પૃથ્વીમાં તંબુએ આવ્યો, એક સંકટ વ્યૂહ રચ્યું. એને 6 લાખ યોદ્ધા એક આકારમાં ગોઠવ્યા. વચમાં એને લાકડાનું એક ગાડું લાવ્યો, એમાં લાકડાની પેટી છે, એમાં જયદ્રથને બેસાડ્યો અને પેટીને ગાડામાં બાંધી છે. ને પેટીને 2 બાકોરા છે જયદ્રથને જોવા માટે. એવું સંકટ વ્યૂહ રચ્યું દુર્યોધને. પછી કહ્યું કે અર્જુન મરે છે, ત્યાં જોવાને આપણે જઈએ. સૂરજ નથી તે એ નહીં, મારે ધીરજ ધરજો હૈયે. અર્જુન માફ કરશો, દુર્યોધન કહે છે જયદ્રથને કે હવે અર્જુન મરે છે એ આપણે જોવા માટે જઈએ. સૂરજ નારાયણ છે નહીં, આથમી ગયા છે, એટલે હવે કોઈને નહીં મારે, તમે ધીરજ રાખજો. એમ કહીને સૌને લાવ્યો ને હસવાના મન સુબા. પોતાના સ્તંભે સર્વે આવીને ચર્ચા જોવાન માટે ઉભા. એટલે બોલ્યા છાના છબીલો, ભીમસેન હાલો હલાવો. ગમે તે યુક્તિથી નરને બાણ ઝલાવો. તે ઉપર 3 મંત્ર ભણાવો ને કાળજ્વર વિવેક. વાયુનો મંત્ર, શિવનો મંત્ર ભણાવો એક એક. એટલે સૂર્ય બતાવું છું, દિવસ છે 2 ઘડી. સન્મુખ દ્વેષ આવ્યો છે તેને, તેવું તે બાણ દેજડી. સન્મુખ દુશ્મન આવ્યો છે તેને, તેવું તે બાણ દેજડી. આ બાજુ દુર્યોધન બધાને લઈને આવ્યો છે. હસવાના મનસુબા કર્યા અને પોતાના સ્તંભે આવીને ચર્ચા જોવે છે. ભગવાન છાનામાના છેલ છબીલો દ્વારકા વાળો ભીમને કહે છે કે હવે ભીમ ગમે એમ કરીને યુક્તિ કરો. અર્જુનને તમે હાથમાં બાણ પકડાવો અને એ બાણની ઉપર 3 મંત્ર ભણાવો. કાળજ્વર નામનું બાણ ચડાવે, વાયુનો મંત્ર, શિવનો મંત્ર એક એક ભણાવે. એટલે હું સૂર્ય બતાવું છું. 2 ઘડી હજી સૂર્યનારાયણ છે અને સન્મુખ આવ્યો છે દુશ્મન, એને એવું જે બાણ ઠોકી દે અર્જુન. મરવાને માટે ઉશ્કેરો અર્જુનજીને સાર. ગમે તે બહાનું કાઢીને જલાવો હાથ હથિયાર. અર્જુનને મરવા માટે ઉશ્કેરો, ગમે તે બહાનું કાઢીને એના હાથમાં હથિયાર પકડાવો. ભગવાન ભીમને કહે છે. ભીમ કહે સૌ ઘાટ કરું છું, વાર નથી કઈ એમને. સૂર્ય નહીં હોય નરબળ છે તો જોડે હું બાળીશ તમને. ભગવાન એવું કહ્યું એટલે ભીમ કહે છે કે હું બધોય ઘાટ ઘડું છું, કઈ વાર નહીં થાય, પણ જો સૂર્યનારાયણ નહીં હોય અને અર્જુન બળશે તો ભગવાન તમને હું બાળી નાખીશ ભેગા. કૃષ્ણ કહે કે કબૂલ મારે તવ અર્જુન નવ ચૂક્યો. કાષ્ટ તણી એને ચિતા ખડકેલી, તેમાં અગ્નિ મૂક્યો.
પછી ધર્મને ચરણે લાગ્યો આજ્ઞા દો શુભમતી. ધર્મ કહે મને કાંઈ ન પૂછો, કંઈ કહેવાનો નથી. એટલે ભીમને મોટા જાણીને પાર્થ લાગ્યો છે પાયે. ઓ ભાઈ અગ્નિમાં મને બળવાની આજ્ઞા તમે આપો આજ્ઞા. ઓ ભાઈ અગ્નિમાં બળવાની આપો તમે આજ્ઞા. ભગવાન કૃષ્ણે કબૂલ કર્યું ત્યારે અર્જુનજીએ કાષ્ઠતને ચિતા ખડકેલી એટલામાં તો અગ્નિ મૂકી દીધો. ધર્મરાજના પગે લાગ્યો કે ભાઈ મને આજ્ઞા આપો તમે. ધર્મરાજ કે હું કંઈ કહીશ નહીં. એટલે ભીમને મોટો જાણીને પાર્થ પગે લાગ્યો કે ભાઈ અગ્નિમાં બળવાની મને તમે રજા આપો, આજ્ઞા આપો. ભીમ કહે કે હું આજ્ઞા આપું ને ખરી વાતે કેમ ડરવું, પણ તમારા હથિયાર દેખીને દાઝી દાઝીને મારે મરવું. પણ હાથમાં હથિયાર લો તો આપું પછી આજ્ઞાએ. તવે અર્જુને ધનુષ ભાથો એણે લીધો છે હાથની માએ. ભીમ કહે કે છેલ્લી વારનો ખુશી થાય મારો પ્રાણ, તમારી લટક જોવાની ઈચ્છા એક ચડાવો બાણ. તવે અર્જુને બાણ ચડાવ્યું કે હવે દો આજ્ઞાએ. ભીમ કહે છે કે કાળ જ્વર ભણો કાળ તમારો થાય. એટલે નરે કાળજવર ભણ્યો ને તવ ભીમ બોલ્યો છે એમ. વાયુ ને શિવનો મંત્ર ભણો ધરી ઉરમાં પ્રેમ. ભીમની જોડે અર્જુનની આજ્ઞા માગી એટલે ભીમ કહે છે કે આજ્ઞા તો આપું, કેમ ડરવું, ખરી વાતે તમે ભલે મરો પણ તમારા હથિયાર દેખી દેખીને હું દાજી મરીશ, એના કરતા તમે હાથમાં એકવાર હથિયાર લો પછી આજ્ઞા આપો. ત્યારે અર્જુનજી ધનુષ ભાથો હાથમાં લીધો છે. ભીમ કહે કે છેલ્લી વારનો અમારો પ્રાણ ખુશી થાય, આત્મા ખુશી થાય, તમારો લટકો જોવાની ઈચ્છા છે, એક બાણ ચડાવો. ત્યારે અર્જુનજીએ બાણ ચડાવ્યું. કે છે હવે આજ્ઞા આપો. ત્યારે ભીમ કહે છે કે કાળજ્વર મંત્ર ભણો તમારો કાળ થાય. એટલે પાર્થ અર્જુને કાળજ્વર બાણ મંત્ર ભણ્યો. ભીમ કહે છે કે હવે વાયુનો અને શિવજીનો મંત્ર ભણો, પ્રેમ કરીને ભણો. અર્જુને તે મંત્ર ભણ્યો ને મરવામાં મનડું મોયું. એટલે બળવંતા વૃકોંદરે પ્રભુના સામું જોયું. એટલે બળવંતા ભીમસેને જગદીશ સામું જોયું. અર્જુનજીએ મંત્ર ભણ્યો, એનું તો મરવામાં મનડું મોહી ગયું છે. મંત્ર ભણાઈ રહ્યા એટલે બળવંતા વૃકોંદર ભીમસેને ભગવાન શ્રી કૃષ્ણ જગદીશ્વરના દ્વારિકાવાળાના સામું જોયું છે. એટલે સમજી ગયા સાંભળ્યાજી કારીગરીથી કામ કીધું.
સુદર્શન ચક્ર પોતાનું તેને બોલાવી જોડે લીધું. તબ બે ઘડી દાડો દેખાયો ને થયા રવિના દર્શન. તે દેખીને કૌરવ નાઠા ને નાઠો છે દુર્યોધન. સંકટની આસપાસના રે યોદ્ધા તે પણ નાસી જાય. ગાડું ત્યાંનું ત્યાં રહ્યું ને જયદ્રથ પેટીમાં. એણે જાણ્યું કે એકલો રહ્યો ને નાસવા કર્યો છે વિચાર. માથું મારી દ્વાર પેટીનું ભાગ્યું ને ડોકું કાઢ્યું એણે બહાર. તે દેખીને અર્જુનજીએ મનમાં કર્યો છે વિચાર. સૂર્યને શત્રુ સન્મુખ છે વળી સરકરમાં તૈયાર. એવું જાણીને બાણ જમાર્યું ને જુએ છે જગદીશ. તે બાણે જઈ જયદ્રથ કેરું છેદી નાખ્યું શીશ. પવનાસ્ત્રના મંત્ર વડે તે શીશ ચડ્યું છે ગગન. જયદ્રથનો બાપ વૈદ્રથ નામે તપ કરે છે વન. તેનું એવું વરદાન છે કે પુત્રને જાણે મરણ. તે વેળા શિવ મંત્ર હોય તો પડે તેનું શીશ ધરણ. તેની પાસે જઈને મસ્તક પડ્યું છે જેણી વાર. નેત્ર યુઘાડીને વૈદ્રથે જોયું ને ત્યારે દીઠો છે કુમાર. શિવનો મંત્ર તે વેળાએ બાણ ઉપર જે. વૈદ્રથનું તેણે શીશ જ છેદ્યું ને મરણ પામ્યો તે. અર્જુનજીનું બોલ્યું રે પડ્યું ને ગયો પોતાને ઠામ. સૈન્ય સહિત તંબુએ આવ્યા અર્જુન ને ઘનશ્યામ. ભગવાનના સામું ભીમે જોયું એટલે ભગવાન સમજી ગયા અને કારીગરી કરીને પોતાનું સુદર્શન ચક્ર બોલાવી લીધું જોડે. બે ઘડી દાડો દેખાયો. રવિના દર્શન થયા તે દેખીને કૌરવો નાઠા બધા. દુર્યોધને ત્યાંથી નાઠો. સંકટની આસપાસના જે યોદ્ધા હતા એ પણ બધા નાસી ગયા. ચક્રવ્યૂહમાં જે લાગેલા હતા જયદ્રથની રક્ષામાં
ગાડું ત્યાંનું ત્યાં જ રહ્યું, જયદ્રથ પેટીમાં છે. એને પણ જાણ્યું કે હવે એકલો રહ્યો, હું પણ નાસી જાઉં એમ મારીને માથું જોરથી પેટીમાં માર્યું છે અને પેટીનો દરવાજો ભાગીને ડોકું બહાર કાઢ્યું. એ દેખીને અર્જુને મનમાં વિચાર કર્યો કે સૂર્ય નારાયણ સામે છે અને શત્રુ વળી સામો છે તો, અને હાથમાં પણ બાણ તૈયાર છે, તો કેમ ચૂકવું એવું જાણીને બાણ માર્યું. ભગવાન જુએ છે, એ બાણે જઈને જયદ્રથનું શીશ કાપી નાખ્યું. પવનાસ્ત્ર મંત્રથી તે શીશ લઈને ગગન આકાશમાં ચડ્યું. જયદ્રથનો બાપ અસુર વૈદ્રથ છે, એ વનમાં તપ કરે છે. એને એવું વરદાન છે કે જે પુત્રને મરેલો જાણશે તે વેળા જો શિવનું મંત્ર હશે તો એનો બાપનું પણ શીશ ધરતી ઉપર કપાઈ જશે. એની પાસે જઈને મસ્તક જેણી વાર પડ્યું, નેત્ર ઉઘાડીને વૈદ્રથે જોયું ત્યારે એનો પુત્ર જોયો. શિવજીના મંત્રથી તે વેળાએ વૈદ્રથનું પણ મરણ થયું. અર્જુનજીનું બોલ્યું પડ્યું, પોતાની જગ્યાએ ગયો. સૈન્યની સાથે પોતાના તંબુએ આવ્યા અર્જુનને ભગવાન. સૌ તંબુએ બિરાજ્યા સાંભળને રાજન, વદે વલ્લભ સભા ભરીને બેઠો છે દુર્યોધન. આગળની કથા 63માં કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.